મિત્રો ગુડ મોર્નિંગ, શુભ સવાર, શુભ પ્રભાત, જી કેવી થઈ ગયું છે. અને આપણે સવાર બનાવી દઈને ફ્રેશ થઈ ટી શર્ટ પહેરી 45નું. ને તેના ટાઈમની વાત કરીએ ને તો ઓહો 12:45 થઈ છે. 2:45 થયું છે. ભાઈ નોમનો દિવસ છે આજે, 8મનો દિવસ કાલે વયો ગયો છે. કાલે રાતના મારું બ્લોગનો એણે કરવો હતો, વરસાદ આવી ગયો ને ચાર્જિંગ ફોનમાં 3%. અમે પાછા ગયા હતા મેળામાં, હું ને નિખિલ, પણ વરસાદ આવતો હતો ને ચાર્જિંગ ઓછું હતું. બ્લોગ જેવો ચાલુ કર્યો સ્વિચ ઓફ થઈ ગયો. ઘરે આવીને આવ્યા આમ પોણા બે વાગે આવ્યા. ફોન ચાર્જિંગમાં મૂક્યો ફટાફટ, ફોન ચાર્જિંગ થતું તો પછી હોઈ ગયો, એટલે બ્લોગને એન્ડ જ કર્યો. આજે છે મિત્રો નોમનો દિવસ, તો આજે આપણે જવાનું છે હમણાં થોડી કરવા મેળામાં. કોણ ચડવા આવે ખબર નથી હવે. આપણે દુકાને દુકાને તો આપણે હવાના વહેલા આવી ગયા હતા. રોગ ઉતારવાનો ટાઈમ આપણને અત્યારે મળ્યો હતો. અત્યારે આપણે જમવા બે ગયા, ખીચડી મરચું આ ભાઈ જમવા બે ગયા, જમી લીધું લ્યો. અને આ બધાને અણી કાઢે કયું ચોક શું ભરાવે કઈ ગાડાવાળા જમી લે. ટાઈમની વાત કરે તો ટાઈમ થયો હે 8 વાગ્યા હે. જમી લે પછી આપણે જવાનું ડોલચીમાં કંઈક. હવે ડોલચી જોવા જવું કે શું કરવું હવે ખબર નહીં. હવે હવાને બહુ કામ કર્યું ભાઈ, ટાઈમ જ નથી રહ્યો લોકો તારાનો. બરફ પહેર્યો, રસ પહેર્યો અને કેટલી ગળદી ને વરસાદ બહુ જ ફૂલ વરસાદ હતો. અત્યારે 8 વાગે, હમણાં 7:30 પોણા 8 વરસાદ રોકાણો માનમાં. હવે મેળામાં જાય ત્યારે વાત શું કરવાનું કે શું ન કરવાનું. આમાં જવાનું નક્કી કરી રાખ્યું જો, બ્રેક ડાન્સ કરીને એક વસ્તુ છે, એમાં જવાનું નક્કી કર્યું જો. આ છે ના હવે ખબર નહીં હવે અમારા શું હાલત થાય છે. Thank you for watching my video. Subscribe to my channel and please subscribe. ભાઈ આપણે જઈએ છીએ, હવે આપણે નક્કી નથી થતું કે આમાં જવાનું હોય કે આમાં. આ ભાઈ તો એમ કહે છે કે આપણે ઓલી મોટી ઓળખીમાં જવું જોઈએ. દેખાય તો ઊંચી જાય છે. સૌથી મોટામાં મોટી ઓળખી છે ને આ હે. આ ભાઈ ઉપર આધારિત રહે. હવે શું કરવાનું હવે એ તો નિરાશ થઈ ગયો, નિરાશ. લગભગ તો મારા ખ્યાલ મુજબ તમે આમાં જ જાવું તો એનું નક્કી નથી વધારે પડતું. કાંઈમાં કા મોતના કૂવામાં કા પછી આ મોટી ઓળખીમાં. આ તો એમ કહે છે કે આપણે આમાં જવું. ભાઈ હે મોતનો કૂવો ભાઈ. નીચે બધી ગાડીઓ રાખીએ અને બધી રાઉન્ડ ફરી આમ રાઉન્ડ ફરશે આખું બધે. ને ઉપર હતી બધાની રાહ જોવે ભરાવાનું. જો આ બધે માણસ આવી જાય ને, જે અડધા ભર્યા છે બધે આખા પૂરેપૂરી લાઈનમાં ભરાઈ જાય ને બધી. આ લાંબા લાઈનમાં ઊભા ને બધે પૂરા ભરાઈ જાય ને પછી ચાલુ કરે. ત્યાં સુધી ચાલુ નહીં કરે. બુલેટે પડી ભાઈ, બે બુલેટ પડી, 2 ફંટી પડી છે અને બહાર બીજી 2-3 ગાડીઓ પડી છે. અંદર આવ્યા ઓલા કરતા મજા આવે, ઓળખી કરતા મજા આવે. જાય ઓળખી કરતા આમાં આપણને મજા આવવાની છે, એ બાકી વાત છે. તમને એમ લાગે ને કે આ ઘરેથી કેમ લોગ ઉતારે, કારણ કે મિત્રો મોતના કૂવામાં ચાર્જિંગ આપણે 8-10% જેટલું હતું. પછી અમે ડાયરેક્ટ મેળામાં કંઈ રેખડા નથી, ડાયરેક્ટ ચાર્જિંગ ઘરે આવી ગયા અને ઘરે આવીને ચાર્જિંગ કર્યું. અત્યારે મિત્રો અગમદાને ખબર છે કેટલા વાગ્યા? 1:05 મિનિટની વાર ખાલી. ચાર્જિંગ અત્યારે થયું હોય હજી
20-21% થયું તો બ્લોગને એન્ડ કરી નાખું. તમને આ બ્લોગ વિડીયો ગમે છે તમારા તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું બીજા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી રામ.